हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। फ्रेंड्स, सुपर सहेलियाથી હું દીપા આજે તમને બહુ સરસ ફ્લેવરફુલ છાશિયા લોટની રેસીપી બતાવું, જે બનાવવા માટે સૌથી પહેલાં 6-7 કળી લસણ લેવાનું છે। લસણની આપણે પેસ્ટ બનાવી લેવાની છે। કોઈ બી રેસીપીમાં ફ્રેશલી વાટેલું લસણ હોય તો એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે। લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ કરવું। લસણની પેસ્ટ બની અને બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ તમે જોઈ શકો છો। એકદમ ફ્લેવરફુલ લોટ બનાવવા માટે આપણે અહીંયા આદું અને મરચાં 1 ચમચી જેટલા અધકચરા વાટેલા લેવાના છે। સાથે લેવાનો છે મીઠો લીમડો 6 થી 7 પાન। અહીંયા જોઈ શકો છો 3 દાંડી ફુદીનાની પાન ચૂંટીને લીધા છે। એ જ રીતે 3 દાંડી હતી કોથમીરની, જેની પણ મેં કુમળી ડાળીઓ અને પાન લઈ લીધા છે। ફુદીના અને કોથમીરને વાટીને આપણે એની પેસ્ટ બનાવવાના છે। અને હવે જો છાશિયો લોટ બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરવાના છે એ જુવારનો લોટ, ફાઇબર રીચ, ડાયાબિટીક ફ્રેન્ડલી અને ઉનાળા માટે બેસ્ટ, શરીરને ઠંડક આપે એવો જુવારનો લોટ અડધો કપ લીધો છે। અને સાથે આપણે લેવાનું છે દહીં। દહીં સાધારણ ખાટું છે અને એ પણ અડધો કપ જેટલું લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ થઈ ગયા। ફક્ત 15 મિનિટમાં બની જતી આ રેસીપી સવારના બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે કે પછી સાંજ માટે। હવે આપણે ફુદીનાના પાન અને કોથમીરને મિક્સરના બાઉલમાં લઈ લઈશું। 4-5 ચમચી જેટલું પાણી એડ કરી એની પેસ્ટ વાટી લઈશું। અહીંયા બારીક પેસ્ટ ફુદીના અને કોથમીરની વાટવાની છે। ફુદીનો ઉનાળામાં શરીરને તાજગી આપે અને રેસીપીમાં એનો ઉપયોગ કરીશું એટલે ફ્લેવરફુલ બહુ સરસ આપણો છાશિયો લોટ તૈયાર થશે। તો ફુદીનાની પેસ્ટ વાટીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, સરસ ગ્રીન કલરની તૈયાર છે। હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં જુવારનો લોટ એડ કરી લઈએ, જેની અંદર આપણે એડ કરી લઈશું દહીં। અહીંયા અડધો કપ જેટલું દહીં, સાધારણ ખાટું દહીં લીધું છે। વધારે ખાટો લોટ ગમતો હોય તો થોડું વધારે ખાટું દહીં પણ લઈ શકાય। હવે અડધો કપ જેટલું પાણી એડ કરી લઈશું અને બીટરથી લોટને બીટ કરી એકદમ સ્મૂધ એનું ખીરું તૈયાર કરી લઈશું। જેમાં મેં ફુદીનો અને કોથમીર વાટ્યા હતા એ મિક્સિંગ બાઉલમાં અડધો કપ જેટલું પાણી લઈ અને એ પાણી આપણે એડ કર્યું એટલે ફ્લેવર બધો ફુદીનાનો આવી ગયો। બહુ સરસ રીતે બીટ થઈ ગયું છે, આપણું મિશ્રણ તૈયાર છે, બિલકુલ ગુઠલી નથી અને સ્મૂધ આ રીતે કન્સિસ્ટન્સી આટલી લિક્વિડ રાખવાની છે। હવે એક પેન લઈ લઈશું, બને તો નોનસ્ટિક પેન લેવું, જેની અંદર સૌથી પહેલાં શીંગ તેલ 1.5 ચમચી જેટલું એડ કરી લઈશું। શીંગ તેલ એડ કર્યા પછી એમાં એડ કરી લઈશું 5 ચમચી જેટલા રાઈ દાણા અને અડધી ચમચી જેટલો જીરું। જીરું અને રાઈ સરખી રીતે ફૂટે એની રાહ જોવાની છે। રાઈ અને જીરું ફૂટી જાય એટલે એમાં એડ કરી લઈશું આપણે હિંગ 5 ચમચી જેટલી। સાથે એડ કરવાના છે અહીંયા મીઠો લીમડો અને આદું અને મરચાંની જે પેસ્ટ છે એ। અડધી મિનિટ માટે આદું અને મરચાંની પેસ્ટ જે છે એને સાંતળી લઈશું। આદું અને મરચાંની પેસ્ટ સાંતળ્યા પછી લસણની પેસ્ટ એડ કરી લઈશું, એને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું। આ રીતે બહુ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે। છાશિયો લોટ એ એક એવી રેસીપી છે કે જે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ઝટપટ બની જાય એવી। લસણ સાંતળાઈ ગયું, થોડું આછું ગુલાબી, એટલે એમાં એડ કરી લીધું આપણે લોટનું મિશ્રણ। 1 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું, હલાવી લઈશું, ધીમો ગેસ રાખીશું। લોટને હવે આ રીતે હલાવતા રહેવાનું છે, ચોંટે ના એનું ધ્યાન રાખવાનું છે, એટલે જ બને તો નોનસ્ટિક વાસણ લેવું। 5 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું, હલાવી અને મિક્સ કરી દઈશું। હવે આપણે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી જે મિશ્રણ છે 80% જેટલું ચડી જાય। આ રીતે થોડું થોડું કિનારીઓ છોડવા માંડશે લોટ પેનની, એટલે સમજવાનું લોટ આપણો ચડવા માંડ્યો છે। 80% જેટલો લોટ ચડી જાય પછી લાસ્ટમાં આપણે જે ફુદીના અને કોથમીરની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરવાની। જોઈ શકો છો લોટ આ રીતે લગભગ થવા આવ્યો છે, 80% જેટલો ચડી ગયો છે। એડ કરી લઈશું હવે આપણે એમાં ફુદીના અને કોથમીરની પેસ્ટ। તો ફુદીના અને કોથમીરના લીધે આ ટેસ્ટ જે છે જુવારના છાશિયા લોટનો થોડો ખાટો અને થોડો મિન્ટ ફ્લેવર
શરીરને તાજગી જોતાની સાથે જ આપણને ખાવાનું મન થઈ જાય એવો આ 15 જ મિનિટમાં બની જતો જુવારનો લોટ, છાશિયો લોટ, જે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે પછી સાંજ માટે ઉનાળામાં બેસ્ટ છે. જુઓ આ રીતે હવે જ્યારે થઈ જશે ત્યારે પરફેક્ટ આ રીતે પેન છોડવા મળશે લોટ, તળીએ બિલકુલ ચોંટે પણ નહીં અને થોડા વચ્ચેથી બબલ જેવું લાગે એટલે સમજો આપણો લોટ તૈયાર છે, પીરસવા માટે રેડી છે. તો ચોક્કસ જુવાર ઉનાળામાં ખાવી જોઈએ, શરીરને ઠંડક આપે, ડાયાબિટીક ફ્રેન્ડલી અને ઘણા બધા એમાં ખનિજ, પોષક તત્વો, ફાઈબર રીચ આ જુવારનો લોટ આ રીતે ચોક્કસથી બનાવજો. જુઓ આ રીતે પરફેક્ટ હવે થઈ ગયો છે. પેનથી આપણો લોટ જે છે એ સરખી રીતે છૂટી અને ગોળ ગોળ સરસ ફરી રહ્યો છે અને બસ હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનો. સર્વિંગ પ્લેટમાં કાઢી અને એની ઉપર શીંગ તેલ અને મેથીઓ, આચાર મસાલો, લાલ મરચું, જીરું પાવડર વગેરે સ્પ્રિંકલ કરી શકાય. તો ટેસ્ટી, ફ્લેવરફુલ છાશિયો લોટ વિસરાતી જતી વાનગી કહી શકાય. સુપર સહેલિયા ઉપર ઘણી બધી એવી રેસીપી જે છે વિસરાતી જતી વાનગી ઇન્સ્ટન્ટ બની જાય, ઘરના મસાલામાંથી કંઈક નવું કરી શકીએ, બધાને ભાવે એવું હેલ્ધી ઘણી બધી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ આપણો આ પીરસીને તૈયાર થઈ ગયો છે, એકદમ ટેમ્પટિંગ છાશિયો લોટ. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી, નવી સહેલી સાથે. થેન્ક યુ.